16.3 પાણીનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત ભૂમિજળ ગ્રાઉન્ડ વોટર એઝ એન ઇમ્પોર્ટન્ટ સોર્સ ઓફ વોટર. શું કીધું છે અહીંયા કે ભૂમિજળ છે જે આપણને ભૂમિમાંથી પાણી મળી આવે છે એ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એ આપણા માટે પાણીનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. આપણે જે પણ કઈ પાણીનો યુઝ કરીએ છીએ એમાં પણ આપણે એ પાણીના સ્ત્રોતોમાં વાત કરીએ તો ભૂમિજળનો પણ સમાવેશ કરેલો છે. બરોબર. હવે જોઈએ તો કે જો આપણે કોઈ જળાશયની નજીક જમીનમાં ખાડો ખોદીએ તો ત્યાંની જમીન આપણને ભેજયુક્ત લાગે છે. જમીનમાં ભેજ તે જમીનમાં રહેલા પાણીને નિર્દેશિત કરે છે. જળાશયની નજીક કીધું છે વિદ્યાર્થી મિત્રો, કોઈ તળાવ હોય, નદી હોય, એની આજુબાજુની તમે જમીન લ્યો તો એ જમીનમાં જો તમે ખાડો ખોદશો તો શું થશે તો કે તમે અંદરથી ભેજવાળી માટી બહાર નીકળતી હશે. પાણી જે માટીના ઢેફા હોય છે કેવા હોય છે? ભેજવાળા હોય છે. તો એ શું નિર્દેશિત કરે છે કે જમીનની અંદર પાણી રહેલું છે. એ ભેજવાળી માટી પાણીનો નિર્દેશ કરે છે. જો આપણે હજુ વધારે ઊંડે સુધી ખાડો ખોદતા જઈએ તો આપણે એ સ્તર સુધી પહોંચી જઈએ છીએ કે જ્યાં જમીનના કણો વચ્ચેના અવકાશ તથા ખડકો વચ્ચેનો અવકાશ પાણીથી ભરાયેલો હોય છે. હવે આ શું કીધું છે આપણને તો કે જુઓ, તમે ખાડો ખોદો છો, ભીની માટી નીકળી, ચલો ઓકે, ભીની માટી નીકળી, પણ જો તમે હજી વધારે ખાડો ખોદતા જશો તો તમને એવું એક લેયર આવશે કે જ્યાં તમને ડાયરેક્ટ પાણી મળશે. બરોબર. એટલે કે એ જમીનના કણો વચ્ચેનો જે ખાલી અવકાશ હોય છે, ખડકો વચ્ચે જે અવકાશ હોય છે તે પાણીથી સંપૂર્ણ ભરાયેલો હોય છે. બરોબર. હવે આપણે જુઓ તો કે આકૃતિમાં દર્શાવેલું છે એ જોઈએ. અહીંયા આપણને ભૂમિય જળ અને ભૂમિય જળ સ્તરની આકૃતિ બતાવેલી છે. જુઓ, અહીંયા આપણે તળાવ છે. બરોબર. આપણને કીધું ને કે કોઈ પણ જળાશય હોય એની આજુબાજુ તમારે જમીનમાં ખાડો ખોદવાનો છે. તો તળાવ છે, હવે એની બાજુની જે જમીન છે તમે જોઈ શકો છો એ જમીનમાં કેવી રીતે આપણને આખી જળ સપાટી જોવા મળે છે. તો આ જ રીતની પ્રક્રિયા આપણી જમીનની અંદર હોય છે કે આજુબાજુ કોઈ જળાશય, નદી, તળાવ, સરોવર જેવું કંઈ હોય તો એની બાજુમાં છે ને તમને એ નીચેની જમીનની અંદરની સપાટીમાં પાણી જોવા મળે છે. જો તમે ખાડો ખોદો છો, ઓકે, તો ખાડો ખોદતા ગયા તો તમે એ જળ સપાટી સુધી પહોંચી ગયા, પાણી આપણને આવી ગયું, તો તમે અહીંયા પછી બોરવેલ લગાવશો, મોટર મૂકશો, યા તો તમે હેન્ડપંપ લગાવશો, બરોબર, યા કૂવો બનાવશો, આવી કોઈ પ્રક્રિયા કરશો અને ત્યાંથી ને તમે પાણી મેળવવાનો પ્રયત્ન કરશો. જુઓ, અહીંયા હેન્ડપંપ લગાવેલો છે, રાઈટ. અને આપણે આ હેન્ડપંપનું પાણી પછી રોજબરોજની ક્રિયાઓમાં પીવા માટે બધી જગ્યાએ યુઝ કરતા હોઈએ છીએ. તો આ રીતે આપણે ભૂમિય જળનો યુઝ કરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, સંગ્રહાયેલા આ પાણીના ઉપરના સ્તરને ભૂમિય જળ સ્તર કહેવાય છે. જુદા જુદા સ્થાનોએ ભૂમિય જળ સ્તર જુદું જુદું હોય છે અને તે કોઈ નિશ્ચિત સ્થાન પર બદલાયેલું જોવા મળે છે. આપણને ખ્યાલ છે કે કોઈ પણ જગ્યાએ તમે જુઓ તો કે કોઈ વસ્તુ સરખી હોતી નથી. દરેક જગ્યાએ તમે દરેક સ્થાને જાઓ, કોઈ બીજા વિસ્તારમાં જાઓ તો ત્યાંનું આપણને બધું એટમોસ્ફિયર, જમીન, એની અંદરનું જળ સ્તર બધામાં ડિફરન્સ જોવા મળે છે. બધામાં અલગતાપણું આપણને રહેલું જ હોય છે. તો હવે અહીંયા જે પ્રકારનું જળ સ્તર છે એ જ પ્રકારનું જળસ્તર બીજી જગ્યાએ બીજી જમીનમાં હોય એ જરૂરી નથી. જળાશયોની બાજુની જમીન અને જળાશયો જ્યાં નથી ત્યાંની જમીન એ બધામાં ડિફરન્સ હોય છે. ત્યાં તમારે વધારે ઊંડો ખાડો ખોદવો પડે જો પાણી મેળવવું હોય તો. જળાશયની બાજુમાં થોડોક ખાડો ખોદો તો તમારે પાણી આવી જાય છે. બરોબર. એ રીતની પ્રક્રિયા અહીં કીધેલી છે અને તે કોઈ નિશ્ચિત સ્થાન પર આપણને બદલાયેલું જોવા મળે. ભૂમિય જળ સ્તર 1 મીટરથી પણ ઓછી ઊંડાઈએ અથવા તો જમીનમાં અનેક મીટર સુધીની ઊંડાઈએ હોઈ શકે છે. આપણે પહેલાંના સમયની વાત કરીએ ને તો પહેલાં તો ખાલી 10-15 મીટર ખાડો ખોદતા ને તો ભૂમિય જળ સ્તર આપણને અચાનક મળી જ આવતું. પહેલાં જો 1 મીટરની ઊંડાઈ કીધી છે એટલે તમે છે ને 3 થી 4 ફૂટનો ખાડો ખોદો, 5 ફૂટ જેટલો, તોય તમને પાણી મળી આવતું. અને અત્યારના સમયમાં તમે જુઓ તો કેટલા આપણે મીટરો સુધીનો ખાડો ખોદતા હોઈએ છીએ. વાત કરી લઈએ તો કે કહેતા હોય છે ને કે અમારે તો છે ને 80 ફૂટે પાણી આવ્યા, અમારે 100 ફૂટે પાણી આવ્યા, આવી વાતો કરતા હોય છે. તમે ઘણીવાર સાંભળ્યું હોય ને તો એટલા ફૂટે ખાડો ખોદે છે ત્યારે તમને ત્યાં જળ સ્તર, જ્યાં જળ સપાટી મળી આવે છે, એટલે કે ત્યારે આપણને પાણી મળી આવે છે.
તો એટલું બધું જળ સપાટી આમ જોઈએ તો કે નીચી જતી ગઈ છે. પહેલાના સમય કરતાં અત્યારના સમયમાં તમે જુઓ તો જળ સપાટીનું સ્તર કેવું થયું છે, નીચું થતું ગયું છે. ભૂમિયસ્થ જળ સ્તરની નીચે જોવા મળતા પાણીને ભૂમિય જળ કહે છે. તો જુઓ ભૂમિય જળ કોને કહેવાય, તો કે ભૂમિય જળ સ્તરની નીચે જોવા મળતા પાણીને ભૂમિય જળ કહે છે. આ ભૂમિય જળનો સ્ત્રોત કયો છે? હવે ચલો કયો ભૂમિય જળનો સ્ત્રોત કયો છે? તો કે આપણે ખ્યાલ છે એ ભૂમિય જળનો સ્ત્રોત છે વરસાદ, બરોબર, આજુબાજુના તળાવો. તો હવે વરસાદ પડતો કઈ રીતે હોય છે એ જળચક્ર વિશે પણ આપણે 6ઠ્ઠા ધોરણની અંદર માહિતી મેળવી ચૂક્યા છીએ. હમણાં પણ આપણે વાત કરી ગયા લાસ્ટ ટોપિકમાં કે આખી આ જળચક્રની પ્રક્રિયા થાય, એમાંથી વરસાદ આપણને મળે ને એ વરસાદનો સંગ્રહ થાય ભૂમિજળમાં, રાઈટ. તો વરસાદનું પાણી અને અન્ય સ્ત્રોતો જેવા કે નદીઓ અને તળાવોનું પાણી જમીનમાં પસાર થઈને જમીનની નીચે ઊંડાઈમાં આવેલા ખાલી સ્થાનો તથા તિરાડોને ભરી દે છે. હવે આપણને ખ્યાલ છે કે પાણી જે છે એ ગમે તે જગ્યાએ જવા માટે પોતાની જગ્યા બનાવેલી છે. જ્યાં આપણને અવકાશ દેખાશે ત્યાં પાણી પોતાની જગ્યા બનાવી લે છે. જમીનની અંદર તમે જુઓ તો કે ઉપરનું સ્તર હોય છે, પછી મધ્ય સ્તર હોય છે, નીચલું સ્તર હોય છે, અને નીચે આપણે જુઓ તો કે આધાર ખડક હોય છે, ખડક હોય છે, બરાબર. તો એ બધી જગ્યાએ જે અવકાશ રહેલો હોય છે નાનો નાનો જમીનના કણો વચ્ચે, એ જમીનના કણો વચ્ચે તમે જુઓ તો કે બાજુના તળાવોમાંથી, જળાશયોમાંથી, કોઈ પણ જગ્યાએથી એ પાણી શું થશે તો કે એ ત્યાં પોતાની જગ્યા બનાવશે, ત્યાં એ સંગ્રહ થશે. ઓકે, તો એ જળ સંગ્રહ તે જગ્યાએ થતું હોય છે. અથવા તો વરસાદ પડતો હોય તો વરસાદ પણ જમીનની અંદર વરસાદનું પાણી શોષાતું હોય છે અને એ રીતે એનો જળ સંગ્રહ થતો હોય છે. તો હવે ભૂમિમાં પાણી નીચેની તરફ પ્રસરણ પામવાની ક્રિયાને અનુસ્ત્રવણ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, ઘણાની બુકમાં લખેલું હશે અંતઃસ્ત્રવણ અને ઘણાની બુકમાં લખેલું હશે અનુસ્ત્રવણ, પણ બેનો મિનિંગ સરખો જ થાય છે કે ભૂમિની અંદર પાણીનું પ્રસરવું. તમે વરસાદ પડતો હોય જોયું હોય તો કે જમીનમાં પાણી પડે છે, બરોબર, વરસાદનું. તો તમે થોડાક કલાકો પછી જોશો, એક દિવસ પછી જોશો તો એ પાણી ત્યાં ગાયબ હશે. કેમ? કારણ કે ભૂમિએ બધા પાણીનું શોષણ કરી લીધું, એટલે કે એ પાણી છે ભૂમિની અંદર પ્રસરી ગયું. ભૂમિમાં પાણી નીચેની તરફ પ્રસરણ પામવાની ક્રિયાને અનુસ્ત્રવણ કહે છે, એટલે કે અંતઃસ્ત્રવણ કહે છે, અંદરની તરફ સ્ત્રાવ થવો, બરોબર, પ્રસરણ થવું. અને આ પ્રક્રિયા દ્વારા ભૂમિય જળ સ્તરના પાણીની પુનઃપૂર્તિ થઈ જાય છે. એટલે કે જેટલું પાણી બાષ્પીભવન સ્વરૂપે હવામાં ગયું હતું અને હવામાંથી એ પાણીના ટીપાઓ સ્વરૂપે વાદળો ભેગા થઈને એ ટીપાઓ આપણા જમીન ઉપર ફરીથી આવ્યા અને એ ટીપાઓ એટલે કે એ વરસાદનું ફરીથી ભૂમિની અંદર શોષણ થયું. આ રીતે આખું ચક્ર ચાલતું રહે છે, બરોબર. તો હવે આપણને આજે આખી પ્રક્રિયા જોવા મળી, એની અંદર એક ખ્યાલ આવ્યો કે ભૂમિય જળ સ્તરના પાણીની પુનઃપૂર્તિ થઈ જાય છે અને કેટલાક સ્થળોએ સ્થિત કઠણ ખડકોના સ્તરોની વચ્ચે ભૂમિય જળ સંચિત થઈ જાય છે. ખડકોની વચ્ચે પાણી સંગ્રહ થતું હોય છે, બરોબર. જમીનની અંદર જે નીચલા સ્તરની નીચે આધાર ખડક અને ખડકો જોવા મળે છે ત્યાં પાણી સંચિત થાય છે. તો આ રીતે સંચિત ભૂમિય જળના ભંડારોને જલભર એટલે કે જળ સંગ્રાહકો કહે છે. ત્યાં જળનો સંગ્રહ થતો હોય છે. જલભરોમાંના પાણીને સામાન્ય રીતે બોર કુવા અથવા તો હેન્ડ પંપોની મદદથી બહાર કાઢવામાં આવે છે. તો એ જે જળ સંગ્રહ થયેલું હોય છે આપણી જમીનની અંદર, એનો આપણે યુઝ કઈ રીતે કરી શકતા હોઈએ છીએ તો કે જુઓ, આ રીતે તમે જોઈ શકો છો કે ખેતરોમાં બોર કુવા મૂકેલા હોય છે. હવે તો આપણને ખ્યાલ છે કે આપણા તો ઘરે ઘરે બોર કુવા લગાવેલા હોય છે, જે આપણે જમીનનું પાણી યુઝ કરતા હોઈએ છીએ રોજબરોજની ક્રિયાઓમાં, રાઈટ. ત્યારબાદ આપણે જોઈએ તો કે કુવાઓમાં પણ જે પાણી હોય છે એ ભૂમિય જળ જ એક પ્રકારનું હોય છે, એ ત્યાંથી જ લેવામાં આવેલું હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ હેન્ડપંપ. આપણે હેન્ડપંપની હમણાં જ વાત કરી કે જળાશયની બાજુમાં જ મૂકવામાં આવતો હોય છે હેન્ડપંપ, અને એ જમીનનું પાણી ખેંચતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, શું તમે એવા સ્થાનો પર ગયા છો કે જ્યાં નિર્માણ કાર્ય થઈ રહ્યું હોય? કામદારોને નિર્માણ માટે પાણી ક્યાંથી પ્રાપ્ત થાય છે? પછી તમે કદાચ જોયું હોય તો એવા સ્થાનો પર ભૂમિય જળસ્તર સુધી પહોંચવા માટે બોરિંગ કરવામાં આવે છે. ત્યાં કામ કરતા માણસો પાસેથી જાણકારી પ્રાપ્ત કરો કે પાણી પ્રાપ્ત કરવા માટે કેટલી ઊંડાઈ સુધી બોરિંગ કરવું પડ્યું. તો વિદ્યાર્થી મિત્રો, ઘણી જગ્યાએ કામ કરે છે, એટલે કે મકાનોનું કામકાજ ચાલતું હોય છે ને, આપણે અહીંયા જોતા હોઈએ છીએ આજુબાજુ કેટલા મકાનો બનતા હોય છે. તો હવે એ લોકો ત્યાં મકાન તો હજી બને જ છે, બરોબર. તો એ લોકો પાણી લાવશે ક્યાંથી? એને બધું મકાન બનાવવા માટે પાણીની જરૂર તો પડશે જ. તો એ પાણી લાવે છે ક્યાંથી?
તો હવે એ બધા શું કરશે, એવા સ્થાનો પર એટલે કે ભૂમિય જળ સુધી પહોંચવા માટે બોરિંગ કરશે, બોરવેલ મૂકે છે, બરોબર. અને બોર કરતા હોય એટલે પછી જમીનનું પાણી એ લોકો યુઝ કરતા હોય છે, અને ત્યાં કામ કરતા માણસો એની પાસે ચર્ચા કરવાની કે તમે કેટલી ઊંડાઈ સુધી બોરિંગ કરેલું છે. તો કહેશે જો એ સપાટી નજીક હશે તો 50-60 ફૂટે બોર થઈ જાય, એટલી ઊંડાઈમાં આપણે પાણી આવી જાય, અથવા તો 80 ફૂટે જાય, 100 ફૂટ થાય, 150 ફૂટે થાય. જો પાણી બહુ નીચું હોય, બરોબર, એની ઊંડાઈ બહુ નીચી હોય, પાણી હાવ નીચે હોય ને, તો એ લોકોને પછી ખોદતું જવું પડે. જ્યાં સુધી પાણી ના આવે ત્યાં સુધી એ લોકો ખોદતા રહેશે, બરોબર. પણ એની લિમિટ હોય છે કે આટલા લિમિટ સુધી જ અમે ખાડો ખોદી શકીશું, નહીતર તો પછી આસપાસના વિસ્તારો એને પણ નુકસાન થઈ શકે, બરોબર. તો આ રીતની પ્રક્રિયા થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, શું આપણે ભૂમિની અંદરથી નિરંતર પાણી બહાર કાઢી શકીએ છીએ? આપણને પ્રશ્ન થાય કે શું આપણે નિરંતર હંમેશા આપણે આ રીતે જ પાણી કાઢી શકીએ છીએ? આવું કરવાથી ભૂમિય જળસ્તર પર કેવો પ્રભાવ પડશે? શું થશે જો તમે સતત ને સતત ભૂમિનું પાણી ખેંચતા જ રહેશો બહાર, તો પછી ભૂમિની અંદર રહેલું પાણી ખલાસ નહીં થઈ જાય? આપણને આવા પ્રશ્ન તો થાય જ ને. તો હા, ભૂમિના જળની સપાટી નીચી આવતી જાય છે. અત્યારના સમયમાં તમે જોવો તો કે કેમ આપણે 80 ફૂટ, 100 ફૂટ, 150 ફૂટ જેટલો ખાડો ખોદવો પડતો હોય છે. પહેલા તો આપણે જોતા તો કે 1 મીટરની ઊંડાઈ હોય તો પણ પાણી આવી જતું હતું. તમે 10-15 ફૂટ ખોદો તોય પાણી આવી જતું હતું. હવે કેમ આપણે વધારે 100 ફૂટ સુધીને ખાડો લઈ જવો પડે છે? તો કે એટલા માટે, બીકોઝ પાણીની સપાટી નીચી આવતી ગઈ છે. એ હંમેશા નીચી જતી જાય છે. પાણી એટલે કે ઓછા થતા જાય છે, એવું પણ આપણે કહી શકીએ, રાઈટ.